જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. હેલો દોસ્તો, હું અહીંયા કચરો વાળી રહ્યો છું. શનિવાર છે અને તારીખ છે 10 અને અહીંયા વેદુ રેડી થઈ ગયો છે. તો એ વેદુ કે છે હું લાઈ લંચ ભરી દઉં છું. એટલે વેદુ લંચ ભરે છે. અહીંયા એને મારું મોડું થઈ ગયું એટલે વેદુ લંચ ભરવાનું. વેદુ હવે બેગ લઈને સ્કૂલે જાય છે. તો હું એને બાય કહું છું. બાય. જય સ્વામિનારાયણ. એનામાં અને અહીંયા મેં એના પપ્પાને દૂધ લેવા માટે ડોલચું આપ્યું, ભૂલી ગયા હતા તે પાછા બોલાવીને. અને અહીંયા હું કઉ છું બાય, જય સ્વામિનારાયણ. અને એ બી વેદુ વસ્તુ ભૂલી ગયો એટલે એને વેદુને વસ્તુ આલવા ગઈ હતી હું. અને અમે બપોર પછી સાંજે 5 વાગે કેનાલે હવે માછલીઓને અને કબૂતરને બધાને દાણા ખવડાવવા જઈએ છીએ. આજે મમ્મી બી અમારી જોડે આયા છે અને વેદુ અહીંયા બારીમાંથી જોવે છે. હું વિડીયો બનાવતી હતી તો અમે બધા માછલીઓને ખવડાવવા જઈએ છે. મમ્મી કે મારે બી આવું છે. ત્યાંથી અમે પ્રભા હનુમાન મંદિરે જવાના છે. શનિવાર હતો એટલે કે હું બી આવું. અને અમે આવી ગયા કેનલ આગળ. અને અહીંયા અમારે જે રૂટીન કામ છે, અમે અહીંયા લોટ અને માછલીઓને ગાંઠિયા ખવડાવ. હવે અમે જઈએ છીએ પ્રભા હનુમાન મંદિરે. તો વેદુ કહે છે કયું મંદિરે? તો મેં એમ કીધું આપણે હનુમાનજી નું મંદિર છે ને આગળ, ત્યાં મંદિરે જઈએ છે. તે જોયું નથી એટલે કે પછી મંદિર આવ્યું એટલે પછી કે હા મેં જોયું છે. અને અહીંયા મમ્મી બારીમાં દેખી રહ્યા હતા. મમ્મી બારીમાં દેખાતા. વેદુ કે છે કયા મંદિરે? પછી મેં કહ્યું જો સામે દેખાય. આવી ગયું અમારું મંદિર, પ્રભા હનુમાન નું મંદિરે. અને અમે પહોંચી ગયા પ્રભા હનુમાન મંદિરે. ત્યાં બહુ મસ્ત મંદિર છે. ત્યાંથી ઘરે આવવાનું મન ના થાય. એકદમ શાંત વાતાવરણ મંદિરમાં હોય છે. બસ આટલી બધી હરિભક્તોની ભીડ હતી તો બી એકદમ શાંત વાતાવરણ હતું. અને અહીંયા હું બધું વિડીયો બતાવું છું. અહીંયા સામે મંદિર છે હનુમાન દાદાનું મસ્ત. અને સામે છે કુવો. સ્વામિનારાયણ ભગવાન જયારે અહીંયા આવ્યા હતા ત્યારે ત્યાં કુવો હતો. અને સ્વામિનારાયણ મંદિર છે ને આ બધું ગાર્ડન છે. અહીંયા રજાના દિવસે છોકરાઓને લઈને આવવાની મજા આવે. અને શ્રાવણ મહિનાના હિસાબે અહીંયા હિમાલય બનાયા છે. તો છોકરાઓને જોવાની મજા આવે. અહીંયા હિમાલય મસ્ત એમ બનાયા છે એટલે નાના છોકરાઓને જોવાની મજા આવે. અને ત્યાં તમે રૂપિયો નાખો પેટીમાં એટલે અહીંયા શંકર ભગવાનને અભિષેક થાય છે. અહીંયા ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. મસ્ત અભિષેક થાય. અહીંયા તમે પેટીમાં એવી રીતના પેલું બનાવેલું હતું. ત્યાં તમે ચિલ્લર નાખો એટલે તરત જ ત્યાં ભગવાન નો અભિષેક થાય છે. મસ્ત છે. અહીંયા છોકરાઓને જોવાની મજા આવે એટલે જો છે ને. અને રમકડા બધું ગોઠવ્યું છે એટલે મજા આવે છોકરાઓને જોવાની. અહીંયા બી અભિષેક થાય છે. જો અભિષેક થયો ને આવી રીતના ચિલ્લર નાખી અંદર ડબ્બામાં, દાન પેટીમાં તરત આવી રીતના અભિષેક થાય. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. અને અમે હવે આવી ગયા છે મંદિરમાં. હું અને મમ્મી બે મંદિરમાં આવી ગયા છે. અને અહીંયા મંદિરના ભગવાનના દર્શન કરીએ છીએ. હનુમાન દાદાના હરિભક્તોની ભીડ હતી તો બી બહુ મસ્ત દર્શન થયા ભગવાનના. ઓમ નમો હનુમંતે વૈભજનાયમ સુકમ પુટુપટસ્વા. અમે અહીંયા હનુમાન ચાલીસા ચાલતા હતા તો હું મમ્મી બે અહીંયા જોડે હનુમાન ચાલીસા સાંભળવા અને ગાવા માટે બેસી ગયા હતા. અહીંયાથી ઊભું થવાનું મન જ નતું થતું કે અમે ઘરે જઈએ. બહુ મસ્ત. અને અહીંયા હિંડોળા હતા. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મૂકી છે અહીંયા. અને વેદુ અહીંયા હિંડોળા કરે છે મસ્ત. અહીંયા નાનો ઝૂલો બનાવ્યો છે ને એમાં ભગવાન બેસાડ્યા છે અહીંયા. તો અહીંયા હિંડોળાના દર્શન તમને કરાવજો સ્વામિનારાયણ ભગવાનના. મસ્ત છે ને ભગવાનની મૂર્તિ. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જો કેવી મસ્ત છે. હરિભક્તો કેટલા બધા આવે છે અહીંયા દર્શન કરવા. અને આ છે બહારનું મંદિર. તમે જોયું ના હોય તો જરૂરથી અહીંયા પ્રભા હનુમાન મંદિરે આવજો. અને હવે સામે સ્વામિનારાયણ નું મંદિર બી છે. ત્યાં બી આપણે દર્શન કરવા જઈએ. આ બગીચો છે બધો. સ્વામિનારાયણ મંદિરમાં આવી ગયા આપણે દર્શન કરવા. ત્યાં નર નારાયણ નો ફોટો છે. સજાનંદ સ્વામી મહારાજ નો ફોટો છે. ઘનશ્યામ મહારાજ નો અને રાધા કૃષ્ણ નો બી ફોટો છે. અને અહીંયા હિંડોળા બનાવ્યા છે. એમાં મૂર્તિઓ મૂકી છે સ્વામિનારાયણ ભગવાનની. અને અહીંયા જયારે ભગવાન આવ્યા હતા સ્વામિનારાયણ ભગવાન અહીંયા જમવેદપુરા તો બધા ફોટા મૂકેલા છે. ભગવાન અહીંયા શું શું લીલા કરી હતી. અને હવે અમે ઘરે જઈએ છીએ. બાય. જય સ્વામિનારાયણ. અમારો વિડીયો સારો લાગે તો
લાઈક કરજો, શેર કરજો અને